માટે કૃત્યાએ બીજું ત્રિશૂળ હાથમાં લીધું અને એને ઉત્પન્ન કરવા વાળા ષંડ અને અમર્કને જ મારી નાખ્યા. આજે પ્રહલાદના બંને ગુરુ મરી ગયા. જે ષંડ અમર્ક પ્રહલાદને મારવાનો પ્રયાસ કર્યો હતો એ જ ષંડ અમર્ક મરી ગયા. પણ ધન્ય છે પ્રહલાદ. પ્રહલાદે જ્યારે જોયું ષંડ અને અમર્ક મરી ગયા ત્યારે પ્રહલાદ ષંડ અમર્ક પાસે આવ્યા અને રડવા માંડ્યા અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, પ્રભુ મેં જો તમારી સાચી ભક્તિ કરી હોય તો આ ષંડ અને અમર્ક જીવિત થઈ જાય. પ્રહલાદે પોતાની ભક્તિ દાવ ઉપર લગાડી ષંડ અમર્કને જીવિત કર્યા. વિચાર કરો, જે ષંડ અમર્કે પ્રહલાદને મારવાનો પ્રયાસ કર્યો હતો એ જ ષંડ અમર્કને પ્રહલાદે જીવિત કરી નાખ્યા. આને કહેવાય વૈષ્ણવ, જે બીજાના દુઃખને સમજે. અને એટલે જ તો જુનાગઢના નરસિંહ મહેતાએ કીધું ને, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. જે બીજાની પીડા સમજે, જે બીજાનું દુઃખ સમજે એને વૈષ્ણવ કહેવાય. સંસારમાં તો લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે ગમે એટલાને પીડા આપી શકે, ગમે એટલાને હેરાન કરી શકે. પણ વૈષ્ણવ તો એ છે જે બીજાનું દુઃખ સમજે અને બીજાના દુઃખને દૂર કરે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આય. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. આમ પ્રહલાદ મહારાજે ષંડ અને અમર્કને જીવિત કર્યા. ષંડ અમર્ક સમજી ગયા. હિરણ્યકશ્યપને ખબર પડતા હિરણ્યકશ્યપે એના અનુચરોને આદેશ દીધો, હજી આ પ્રહલાદ નથી મર્યો, જાઓ આ પ્રહલાદને પર્વતની શિખર ઉપર લઈ જાઓ અને પર્વતના ટોચેથી પ્રહલાદને નીચે પાડો. જેવા હિરણ્યકશ્યપના અનુચરોએ પ્રહલાદને પર્વત ઉપરથી ફેંકી દીધો, હવે તો વિશ્વાસ થઈ ગયો કે પ્રહલાદ મરી જશે. પણ ભક્તો, જાકો રાખે સાઈય માર સકે ન કોઈ, બાલ ન બાકા કર સકે જો જગ વેરી હોય. આખો સંસાર જો એક વ્યક્તિનું વેરી થઈ જાય અને એ વ્યક્તિની રક્ષા કરવા માટે જો ભગવાન બેઠા હોય તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. એક કવિએ બહુ સુંદર કીધું, દ્વય હાથન વારો સખે જनको કહા બિગાડ. આ સંસારનો બે હાથ વાળો મનુષ્ય ભગવાનના ભક્તનો શું બગાડી શકવાનો? દ્વય હાથન વારો સખે જनको કહા બિગાડ, નારાયણ રખવાર હૈ જાકે ભુજા હજાર. જેની રક્ષા કરવા માટે 1000 હાથ વાળો બેઠો હોય તો બે હાથ વાળો એનો શું બગાડી શકે? આજે પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ બેઠા છે. પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યા પણ ભગવાન વિષ્ણુએ બચાવી દીધા. ત્યારબાદ પ્રહલાદને ભોજનમાં વિષ આપવામાં આવ્યું. એ વિષયુક્ત ભોજન ખાધું પણ પ્રહલાદને કાંઈ ન થયું. ત્યારબાદ પ્રહલાદને હોળિકાના ખોળામાં બેસાડવામાં આવ્યો અને ચિતા ઉપર આગ લગાડી. આગ લગાડતાની સાથે જ જે હોળિકાને વરદાન હતું કે અગ્નિ એને સળગાવી નહીં શકે, એ હોળિકા સળગી ગઈ અને પ્રહલાદ બચી ગયા. ભક્તની વિજય થઈ. એટલું જ નહીં, પ્રહલાદને શરીર ઉપર મોટો પથ્થર બાંધી મહાસાગરમાં ફેંકવામાં આવ્યો. છતાંય ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયા. આમ પ્રહલાદને મારવાના અનેકો પ્રયાસ કર્યા પણ પ્રહલાદ મરતો જ નથી. અંતે હિરણ્યકશ્યપ માથા ઉપર હાથ દઈને બેસી ગયો કે હવે આ મારા બાળકનું કરવું શું મારે? જેણે આખી દુનિયાને, ત્રણેય લોકને જીતી લીધા પણ 5 વર્ષનો બાળક એને ભારી પડી ગયો. માથા ઉપર હાથ દઈને બેસી ગયો, હવે આને કરવું શું મારે?
ત્યારે ષંડ અમરકે કીધું, સરકાર તમે આટલા મહાન છો, પરાક્રમી છો, અને તમે આવી ચિંતા કરો છો? 5 વર્ષના બાળકથી તમે પરેશાન છો? તમે ચિંતા ન કરો, અમે આ પ્રહલાદને ગુરુકુળમાં લઈ જઈએ છીએ. જ્યારે તમારા ગુરુ શુક્રાચાર્ય આવશે ત્યારે કોઈ સારામાં સારો રસ્તો કાઢશે. આવું કઈ ષંડ અને અમરક પ્રહલાદને ગુરુકુળમાં લઈ ગયા. ફરીથી પ્રહલાદ ગુરુકુળમાં ભણે. એક દિવસની વાત, ષંડ અને અમરકને કંઈક ગૃહ કાર્ય માટે જવાનું થયું. એણે એમના બાળકોને ફ્રી પીરિયડ આપી દીધો. બાળકો જ્યારે ભણતા હોય તો એમાં ફ્રી પીરિયડ મળે કે બાળકો તમારે 2 કલાક ફ્રી પીરિયડ છે, જે કરવું એ કરો, રમવું હોય તો રમો, ખાવું હોય તો ખાઓ, ભણવું હોય તો ભણો, જે કરવું હોય. આટલું કઈ ષંડ અને અમરક ત્યાંથી વયા ગયા. બધા બાળકો રમવા માંડ્યા અને પ્રહલાદ મહારાજ એક વૃક્ષ નીચે ઊભા રહી એમના બધા મિત્રોને બોલાવે છે કે હે મિત્રો, અહીંયા આવો, મારે તમને કંઈક કહેવું છે. બધા મિત્રો પ્રહલાદ મહારાજ પાસે આવે, નીચે બેસે અને પ્રહલાદ મહારાજ એમના સહપાઠી બાળકોને, એમના મિત્રોને બહુ સુંદર ઉપદેશ આપે છે. હવે ભાગવતમાં પ્રહલાદ મહારાજ દ્વારા આ ઉપદેશ જો વિસ્તારથી કહેવામાં આવે તો આ ઉપદેશ ઉપર જ 7 દિવસની ભાગવત સપ્તાહ થઈ જાય. થોડા વર્ષો પહેલા મલાડમાં ખાલી આ પ્રહલાદ મહારાજની 7 દિવસ સુધી કથા કરી. અને ત્યારે પ્રાગજીભાઈ સાથે અમારું પ્રથમ મિલન થયું. પહેલી વાર પ્રાગજીભાઈએ મને ત્યાં જોયો એ મલાડમાં ભાગવત કથામાં. અને જ્યારે એ કથા પ્રાગજીભાઈએ સાંભળી ત્યારે એણે સંકલ્પ કર્યો કે હવે જ્યારે હું કથા કરાવીશ તો આ લાલ ગોવિંદાસ પાસેથી કરાવીશ. તો આ પ્રહલાદ મહારાજની કથા જ આપણી મેઘપરની કથાનું એક માધ્યમ બની ગઈ. તો ભક્તો, આ તો ભાગવત તો અસીમ પરિસીમ છે. આ તો સમુદ્ર સમાન વિશાળ છે. આમાં તો તમે જેટલા ઊંડા ઉતરો એટલું ઓછું છે. તો સંક્ષિપ્તમાં એટલું જ સમજો, પ્રહલાદે બહુ સુંદર શિક્ષા આપી અને કીધું કે મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. ગુજરાતના સંતોએ કહે છે ને, મોંઘો મનુષ્ય દેહ નહીં મળે વારંવાર. પ્રહલાદ મહારાજ કહે છે, કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાન્ય દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમર્થદમ. હે મારા મિત્રો, આ ભાગવત ધર્મનું આચરણ કુમાર અવસ્થાથી જ કરવું જોઈએ. કારણ કે દુર્લભમ માનુષમ જન્મ, આ મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. મોંઘો મનુષ્ય દેહ, બહુ મોંઘો છે. ત્યાં ભગવાન રામચંદ્ર રામાયણમાં અયોધ્યાની પ્રજાને પણ કહે છે, બડે ભાગ માનુષ્ય તન પાવા, બડે ભાગ માનુષ્ય તન પાવા, સુર દુર્લભ મુનિ સંતર ગાવા. બડે ભાગ માનુષ્ય તન પાવા. આ મનુષ્ય શરીર મળ્યું છે એ બહુ મોટા ભાગ્યની વાત છે. કારણ કે આ એ શરીર છે જેનાથી આપણે 84ના ચક્કરમાંથી મુક્ત થઈ શકીએ. આ એ શરીર છે જેનાથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ. આ એ શરીર છે જેનાથી આપણે પુણ્ય કરી શકીએ. મોટા મોટા દેવતાઓ પણ આ મનુષ્ય બનવાની લાલસા કરે છે. માટે આ મનુષ્ય જીવન મળ્યું છે અને આ મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. આ વારંવાર નથી મળતું. 84 લાખના ચક્કર કાપ્યા પછી આ મનુષ્ય જીવન મળે છે. જલજા 9 લક્ષાણી, 9 લાખ પ્રકારના જન્મ જળમાં થાય. ક્યારેક માછલી બનીએ, ક્યારેક ડોલ્ફિન બનીએ, ક્યારેક શાર્ક બનીએ. અલગ અલગ માછલી અને અલગ અલગ 9 લાખ પ્રકારના જળચર જીવ આ જીવ બને છે. એ 9 લાખ જન્મ જળમાં થાય પછી 20 લાખ પ્રકારના ઝાડવા, વૃક્ષ, 11 લાખ પ્રકારના કીડા મકોડા, નાના નાના જીવજંતુ, પક્ષીનામ 10 લક્ષાણામ, 10 લાખ પ્રકારના ઉડવાવાળા પક્ષી, 30 લક્ષાણી પશવ, 30 લાખ પ્રકારના 4 પગ ઉપર ચાલવા વાળા પશુ. આમ જ્યારે 80 લાખની યોની
84 લાખની યોનિના ચક્કર કાપે ત્યારબાદ એકવાર આ મનુષ્ય જીવન મળે, અને એ એક ચાન્સ મળે, એક મોકો મળે કે આ મનુષ્ય જીવન પ્રાપ્ત કરી 84 લાખના ચક્કરમાંથી મુક્ત થવાનો. જો આ ચાન્સ આપણે ખોઈ નાખ્યો તો ફરીથી 84ના ચક્કરમાં ફસાશું અને કરોડો કરોડો વર્ષો પછી મનુષ્યનો ચાન્સ મળશે. અને ત્યારે જ્યારે મનુષ્યનો ચાન્સ મળ્યો ત્યારે નક્કી નથી કે ભારતમાં જ જન્મ થશે. આ તો ભારતમાં જન્મ થયો તો કે જેથી ગીતા અને ભાગવત જેવા ગ્રંથ મળ્યા. બાકી પાકિસ્તાનમાં જન્મ મળ્યો તો જન્મથી જ ગાય અને બકરા કાપતા હશો. મારે વખતો કેટલું મોટું સૌભાગ્ય છે કે મનુષ્ય દેહ મળ્યું અને ભારતમાં જન્મ થયો, અને ભારતમાં ગરવી ગુજરાતમાં, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જન્મ થયો. તો બુદ્ધિમાન વ્યક્તિ આ ભાગ્યને ગ્રહણ કરી આનો લાભ ઉઠાવે. માટે પ્રહલાદ મહારાજ કહે છે કે આટલો સુંદર જ્યારે મનુષ્ય જીવન મળ્યું છે તો આનો લાભ લેવો જોઈએ. અને મનુષ્ય જીવનનો લાભ છે ભગવાનની ભક્તિ. ત્યારે પ્રહલાદના મિત્રોએ કીધું ઠીક છે અમે ભક્તિ કરશું, અત્યારથી શું છે? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કૌમાર આચરેત પ્રાજ્ઞો, કે આ ભાગવત ધર્મનું આચરણ, સનાતન ધર્મનું પાલન કુમાર અવસ્થાથી જ કરવું જોઈએ. આ બાલ્ય અવસ્થાથી જ આ ધર્મનું આચરણ કરવું જોઈએ. અમુક લોકો કહેતા હોય ને કે અમે જ્યારે મોટા થશું, ગઢા થશું ત્યારે કરશું. ગઢા થશું ને તો આપણે આપણી શક્તિથી લેટ્રિન પણ નહીં જઈ શકીએ, બાથરૂમમાં નહીં જઈ શકીએ, એને ઉપાડીને લઈ જવા પડશે. એમાં ભક્તિ શું કરવાના, તપસ્યા શું કરવાની? જો ને આજે લોકો અડધો 1, 2, 3 કલાક બરોબર બેસી નથી શકતા. જ્યારે એક સ્થાન ઉપર 3 કલાક બેસી નહીં શકીએ તો ભજન ભક્તિને તપસ્યા શું કરી શકશું? માટે પ્રહલાદ મહારાજ કહે છે જાગ્યા ત્યારથી સવાર, જ્યારથી બુદ્ધિ થાય, જ્યારથી આ જ્ઞાન મળે ત્યારથી ભાગવત ધર્મનું આચરણ કરવું જોઈએ. અને હું તો કહું છું, એવું પ્રહલાદ મહારાજ કહે છે કે હું તો કહું છું કુમાર આચરિત પ્રાજ્ઞો, આ કુમાર અવસ્થાથી જ ભક્તિ કરવી જોઈએ. ત્યારે પ્રહલાદના મિત્રોએ કીધું પ્રહલાદ હવે અમે તારી જેમ ભક્તિ કરવા માંડ્યા તો ઓફિસે કોણ જશે, ધંધે કોણ જશે? અને ધંધો નહીં કરીએ, કામ નહીં કરીએ તો સુખ કેવી રીતે મળશે? અમે જો ભક્તિ કરશું તો સુખી થવાનું સુખ તો જીવનમાં આવશે જ નહીં. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે તમે સુખ માટે ચિંતા કરો છો. સુખમ ઐન્દ્રિયકમ દૈત્યા દેહ યોગેન દેહિનામ. બહુ સુંદર પ્રહલાદ મહારાજનો ઉપદેશ કે સુખી થવા માટે વધારે હાય હો કરવાની જરૂર નથી, વધારે મહેનત પરિશ્રમ કરવાની જરૂર નથી. અમુક લોકો કહેતા હોય કે અમે હાર્ડવર્કિંગ કરીએ છીએ, અમે પરિશ્રમ કરીએ, અમે બહુ નાઇટું મારી 12, 1 વાગ્યા સુધી હીરા બજારમાં. પણ અત્યારે અહેસાસ થાય છે બધું ખોટું. હાર્ડવર્કિંગ, અમુક લોકો એમ કે હાર્ડવર્કિંગ કરવું જોઈએ, મહા મહેનત કરવી જોઈએ. સત્ય કહું ને, નસીબમાં ભાગ્યની રેખામાં જે લખ્યું છે ને, તમે કદાચ હાર્ડવર્કિંગ ન પણ કરો, તમારા ભાગ્યમાં જો લખ્યું હોય તો એ તમને ગમે એમ કરીને મળશે. તમને એ મળશે જ, મળવાનું જ. મેં જ્યારે ડાયમંડ માર્કેટ છોડી આજથી 9 વર્ષ પહેલા, તો મને ઘણા લોકો એમ કીધું કે પ્રભુજી, ત્યારે તમારું નામ આકાશ હતું, કે તમે આટલો સારો ધંધો તમારો ચાલે છે. અમારો મેન્યુફેક્ચરનો ધંધો હતો, તો આટલો સારો બિઝનેસ ચાલે છે, તમે શા માટે છોડો છો? અને તમે બાવા બની જશો? મેં કીધું બાવો નહીં, ઇન્ટરનેશનલ સાધુ બનો છો. માંગવાવાળો ભિખારી નથી બન્યો. ઘણી વાર અત્યારે હું બીકેસીમાં જાઉં, ડાયમંડ માર્કેટમાં અમારું એક મંદિર બને છે. તો કીધું પહેલાં તમે આવતા હતા પેન્ટ શર્ટ પહેરીને ચકાચક, અત્યારે તમે આ ધોતી કુર્તામાં આવી ગયા, તમે સાધુ બન્યા. સાધુ હાચો પણ ઇન્ટરનેશનલ સાધુ. નીચે પાર્કિંગમાં જો 32 લાખની ગાડી રાખું છું, 50,000ની મોબાઈલ મેં પહેરું છું, 1 લાખના મોબાઈલ રાખું છું. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. કહેવાનો અર્થ એ છે નસીબમાં ભાગ્યમાં જો લખ્યું હોય ને તો
તો હીરા બજારમાં નથી જતો છતાંય મળે છે. લોકો ટ્રેનમાં સફર કરતા હશે. અત્યારે ફ્રિકવન્ટલી છેલ્લા 5 વર્ષથી હું ફ્લાઇટ સિવાય સફર નથી કરતો. આ એક અહંકારની વાત નથી, આ એક ભાગ્યની વાત છે. તમે મહા મહેનત કરો કે ન કરો, પરિશ્રમ કરો કે ન કરો, ભાગ્યમાં લખ્યું હોય તો તમને મળશે જ. કાલે સંતો અહીંયા આવ્યા હતા. આજે આપણે પ્રમુખ સ્વામીને લઈએ, સંતોને લઈએ. ભલે એમણે સમાજ છોડી દીધું, કામ ધંધો છોડી દીધો, પણ છતાંય એમના ભાગ્યમાં લખ્યું છે તો એમને ઐશ્વર્ય મળે જ. ભક્તો, આ ભાગ્યની વાત છે. એટલે મહા મહેનત, મહાપરિશ્રમ જે છે એ સંસારની ભૌતિક વસ્તુ માટે ન કરવો જોઈએ. તમારા નસીબમાં જો લખ્યું હોય, મહેનત નહીં કરો છતાંય મળશે. નહીં મહેનત કરો છતાંય મળશે. અને આ સંસારમાં અમુક લોકો ગમે એટલો હાયવો કરે, નથી લખ્યું તો નથી જ મળવાનું. અમુક લોકો એમ કે અમને માન સન્માન પ્રતિષ્ઠા નથી મળતી, અને અમે તો માન સન્માનથી હવે થાકી ગયા. આવો પ્રભુજી, આવો ઘરે આવો, આમ કરો તેમ કરો. શા માટે? અમારામાં કોઈ પવિત્રતા નથી. હું સત્ય કહું છું, અમારામાં કોઈ પવિત્રતા નથી. પણ આ ભાગ્ય છે, આ નસીબમાં લખ્યું છે કે આ માન સન્માન પ્રતિષ્ઠા ધન સંપત્તિ, અને જો આને છોડવું પણ હોય તોય નહીં છૂટે, કારણ કે ભાગ્યમાં લખ્યું છે. પ્રહલાદ મહારાજ કહે છે, જો ભાગ્યની રેખામાં લખ્યું હોય તો મહેનત કર્યા વગર પણ મળશે. હાય હો કરવાની જરૂર નથી. સુખમ ઐન્દ્રિયકમ દેત્યા દેહ યોગેન દેહિના. જો જીવનમાં સુખ લખ્યું હોય તો એ સુખ આવવાનું જ. એમાં તમે મહેનત કરો છો એટલે સુખ આવે એવું નથી. હા, પ્રયાસ કરવો જોઈએ, પણ મહા મહેનત કરવાની જરૂર નથી. આ સંસારમાં મહેનત જો કરવી હોય તો ભક્તિ માટે કરવી જોઈએ, કારણ કે સંસારની બધી વસ્તુ ભાગ્યથી મળે છે. આ ધન, આ સંપત્તિ, ગાડી, બંગલા, પુત્ર, પરિજન, માન સન્માન, આ બધું ભાગ્યને કારણે મળે છે. આ બધું નસીબથી મળે છે. પણ ભક્તિ જે છે એ ભાગ્યથી નથી મળતી, એ આપણા પ્રયાસથી મળે છે, એ આપણી મહેનતથી મળે છે. અમુક લોકો કહેતા હોય ને, તમે તો બહુ ભાગ્યશાળી છો, તમે તો ભક્તિ કરી શકો, અમે તો ભક્તિ નથી કરી શકતા, અમારા ભાગ્યમાં ભક્તિ લખી જ નથી. કાં તો તું મૂર્ખ છો, કાં તો તું આળસુ છો, કારણ કે આ ભક્તિ ભાગ્યમાં લખી નથી હોતી. આ ભક્તિ કરવી પડે છે. બાકી બીજું બધું ભાગ્યમાં લખ્યું હોય છે. ધન સંપત્તિ માન સન્માન આ બધું ભાગ્યની વાત છે, પણ ભક્તિ ભાગ્યની વાત નથી. ભક્તિ તો જેટલી કરો એટલી થાય. માટે પ્રહલાદ મહારાજ કહે છે કે સુખી થવાનો હાય હો અને બહુ મહા પરિશ્રમ, મહા મહેનત ન કરવી જોઈએ. જો ભાગ્યમાં લખ્યું હોય તો સુખ મળવાનું જ. એકવાર એક ગુરુજી આવું પ્રવચન કરતા હતા, અને પ્રવચન પછી એક શ્રોતા, એક શિષ્ય એ ગુરુજી પાસે આવ્યા ને કીધું, તમે એમ કહો છો કે ભાગ્યમાં જે લખ્યું હોય એ થાય જ, એ મળે જ, તો મને કહો કાલે બપોરે મારા ભાગ્યમાં શું ખાવાનું લખ્યું છે? કાલે બપોરે મારા ભાગ્યમાં શું ખાવાનું લખ્યું છે? ગુરુજીએ કીધું, કાલે તારા ભાગ્યમાં ખીર લખી છે. આણે મનમાં વિચાર કર્યો કે આને હું ગમે એમ કરીને ખોટો પાડીશ. અમુક લોકો એવા હોય, આ સાધુને ગમે એમ કરીને ખોટો સાબિત કરીશ, આનો સિદ્ધાંત હું ખોટો કરી નાખીશ. આખી રાત વિચાર કર્યું કે કાલે ગમે થઈ જાય ખીર નથી ખાવી, અને પછી હું પ્રવચનમાં જઈને બધાની સામે કહીશ કે આણે મને કીધું હતું કે ખીર મળશે પણ મને ન મળી. આની વાત ખોટી છે. આખી રાત વિચાર કર્યો કે હવે શું કરું, એ સાધુને ખોટા પાડવા માટે શું કરું. તેને વિચાર કર્યો કે જો હું ઘરે રહીશ તો કદાચ ઘરવાળા ખીર બનાવે અને ખાવી પડે. એક કામ કરીશ, કાલે આખો દિવસ ઉપવાસ રાખીશ અને જંગલમાં વયો જઈશ, ત્યાં મને કોણ ખીર ખવડાવવાનું. તો એ વ્યક્તિ સવારમાં વહેલી સવારે જંગલમાં વયો ગયો અને ઘોર જંગલમાં જઈ એક વૃક્ષ ઉપર ચડીને બેસી ગયો. આજે ઉતરવું નથી, આજે સંધ્યા થાય પછી જ ઉતરવું છે, અને કાલે એ સાધુને ખોટા પાડવા છે. તો ઉપર બેઠો તો ધીરે ધીરે સૂર્યદેવ આકાશમાં ચડતા ગયા. 10, 11, 12 વાગ્યા. એ સમયે અમુક ભરવાડ ગાય ભેંસ બકરીને લઈને ત્યાંથી નીકળ્યા.
બહુ દૂર ગામડેથી ચાલતા ચાલતા આવી રહ્યા હતા અને થાકી ગયા હતા. બહુ સારું સુંદર વટવૃક્ષ જોયું તો એ વૃક્ષ નીચે બેસી ગયા. આ જે વૃક્ષ ઉપર ચડ્યો હતો ને એ જ વૃક્ષ નીચે આ બધા બેઠા. વિશ્રામ કર્યો. પછી ચર્ચા કરી કે હવે ભૂખ લાગી છે, કંઈક ખાવું પડશે. શું કરીએ? આપણી પાસે ખાંડ તો પડી છે, સાકર પડી છે ને ચોખાઈ પડ્યા છે. એક કામ કરીએ, ગાયને દોઈ નાખીએ અને ખીર બનાવીએ. એ જ ઝાડ નીચે ખીરનો પ્લાન. હવે જો નસીબમાં લખ્યું હોય કેવી રીતે મળે. આની કોઈ ઈચ્છા જ નથી મારે ખીર ખાવી. એમ સંસારમાં સાધુઓની કોઈ ઈચ્છા નથી હોતી કે અમને આ ઐશ્વર્ય મળે, કોઈ ઈચ્છા નથી હોતી. પણ ભાગ્ય કોઈને છોડે, નસીબ કોઈને છોડે. જીવનમાં સુખ લખ્યું હોય તો સુખ મળવાનું જ, અને દુઃખ લખ્યું હોય તો ગમે એટલું મહેનત કરો દુઃખ મળવાનું જ. તો આણે ઈચ્છા કરી કે ખીર નથી ખાવી, પણ નીચે ખીરનો પ્લાન બને. હવે ત્યાં ચૂલો બનાવ્યો, એની ઉપર તપેલું મૂક્યું, આંધણ મૂક્યું અને ખીર ચાલુ થઈ. બહુ સુંદર ખીર ઉકળી રહી છે. એમાં એલચીના દાણા નાખ્યા, કાજુ બદામ પિસ્તા ચારોલી નાખ્યા, સુંદર સુગંધ આવવા માંડી. એ જ સમયે એક વ્યક્તિ દોડતો દોડતો આવ્યો અને કીધું કે અમુક બારવટિયા બાજુના ગામમાં ચોરી કરી અને આ રસ્તેથી નીકળી રહ્યા છે. શું કરું શું કરું? આ બધાએ વિચાર કર્યો કે ભાગો હવે અહીંયાથી, ને તો આપણને લૂંટી જશે. કીધું આ ખીર બને છે એનું શું? એ કે આપણું ગોધન જો બચશે તો ખીર તો જીવનમાં ઘણી વાર ખાશું, પણ અત્યારે અહીંયાથી ભાગો. તો ખીરનું તપેલું એમને ચૂલા ઉપર ચડતું રહ્યું અને આ બધા ગાય, બકરી, ભેંસ ઇત્યાદિ લઈને ભાગી ગયા. હવે એ બારવટિયા ત્યાંથી નીકળ્યા. એક ડાકુ હતો, સરદાર હતો, બાકી બધા એના અનુચર હતા, ઘોડા ઉપર સવાર હતા. અને જેવા વટવૃક્ષ પાસે પહોંચ્યા તો જોયું બહુ સુંદર ખીરની સુગંધ આવે છે. ડાકુના સરદારે કીધું ઉભા રહો. બધા ઉભા રહ્યા. કીધું અહીંયા આ શું છે? ઉતરીને જોયું તો બહુ સુંદર ખીર હતી. કીધું ચલો આજે તો ખીર ખાવાનો અવસર મળ્યો. જ્યારે સરદારે કીધું કે આજે ખીર ખાવાનો અવસર મળ્યો, આપણે બધા ખીર ખાશું, ત્યારે એમાંનો એક બોલ્યો, સરદાર તમે જાણતા નથી, કોઈને ખબર પડી ગઈ છે કે આપણે આ રસ્તેથી પસાર થઈ રહ્યા છીએ, અને સરદાર આ ખીર નહીં, આ આપણને મારવાની સાજિશ રચી છે. આટલી સુંદર ખીર કોઈ મૂકીને જાય? નક્કી આ ખીરમાં કોકે ઝેર નાખ્યું છે. નક્કી આ ખીરમાં કોકે ઝેર નાખ્યું છે એવું સમજીને કે આપણે અહીંયાથી નીકળશું અને આ ખીર ખાશું અને આપણે બધા મરી જશું. નક્કી કોક આપણને મારવા માંગે છે. સરદારે કીધું વાત તો સાચી છે, આ ખીરમાં જેને ઝેર નાખ્યું છે અહીંયા જ કઈ કશે ગોતો એને. હવે બધા ગોતવા મળ્યા. ગોતે 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 એમાં અડધો કલાક પછી ઉપર નજર જાય, આવડો આ બેઠો તો. કીધું સરદાર મળી ગયો. ક્યાં? ઉપર. ઉતારો એને નીચે. બોલો કે મેં કાંઈ નથી કર્યું, હું નહીં ઉતરું નીચે. નહીં, ઉતરવું જ પડશે. એને નીચે ઉતાર્યો. નીચે ઉતારીને ઝાડ સાથે બાંધ્યો. પહેલા તો સરદાર કીધું સાચું કે તેજ આમાં ઝેર નાખ્યું છે ને? મેં ઝેર નથી નાખ્યું. અરે તેજ આમાં ઝેર, સાચું બોલ, તે ઝેર નાખ્યું છે? મેં ઝેર નથી નાખ્યું. નથી નાખ્યું તો આને ખીર ખવડાવો. જો આણે ઝેર નાખ્યું હશે તો એ પોતે જ મરી જશે. એ કે હું ખીર તો નહીં જ ખાઉં. આ તો એટલે કહેતો હતો એને ત્યાં કાલે સાધુને ખોટા પાડવા હતા. પણ જ્યારે આણે કીધું હું ખીર તો નહીં જ ખાઉં, નક્કી આણે જ ઝેર નાખ્યું છે. આ ના કેમ પાડે છે? નહોતી ખાવી, એક સાથે 3 કિલો ખીર ખવડાવી દીધી. અને બીજા દિવસે દોડતા દોડતા આવ્યો, મહારાજ તમે જે કીધું હતું ને સાવ સાચી વાત હતી, કે ભાગ્યમાં જો સુખ લખ્યું હોય તો ન ચાહતા પણ એ સુખ મળશે. પ્રહલાદ મહારાજ દ્રષ્ટાંત આપે છે, સુખમ ઐન્દ્રિયકમ દૈત્યા દેહ યોગેન દેહિના. આપણે આપણા જીવનમાં ક્યારેય દુઃખી થવાનો પ્રયાસ કરીએ છીએ? ક્યારે આપણે સવારમાં નાહી ધોઈને ભગવાનને પ્રણામ કરી ને એવું વિચારીએ છીએ કે આજે તો સાંજે દુઃખી થઈને ઘરે આવવું છે? એવું ક્યારે કોઈ વિચાર કર્યો કે આપણે દુઃખી થવું છે? ક્યારેય નહીં. જીવનમાં આપણે ક્યારેય દુઃખી થવાનો
વિચારે નથી કરતા, દુઃખી થવાનો પરિશ્રમે નથી કરતા, દુઃખી થવા માટે કોઈ મહેનતે નથી કરતા, છતાંય જીવનમાં દુઃખ આવે છે ને? વગર મહેનતે આપણા જીવનમાં દુઃખ આવે છે કે નહીં? જેમ વગર મહેનતે આપણા જીવનમાં દુઃખ આવે છે, એમ વગર મહેનતે આપણા જીવનમાં સુખ આવશે. માટે એ સુખ માટે હાય હો ન કરવો જોઈએ, મહા મહેનત કે મહા પરિશ્રમ ન કરવો જોઈએ. જો મહેનત જ કરવી હોય તો ભક્તિ માટે મહેનત કરવી જોઈએ. કારણ કે આ સંસારમાં બધી વસ્તુ ભાગ્યથી મળે છે, પણ ભક્તિ આપણા પ્રયાસથી મળે છે. તમે જેટલો પ્રયાસ કરો એટલી ભક્તિ મળે. પ્રહલાદ મહારાજ કહે છે કે હે મારા મિત્રો, તમે બાળપણથી જ ભક્તિ કરો. કારણ કે જો બાળપણથી ભક્તિ નહીં કરો ને તો મોટા થયા પછી ભક્તિ કરવાનો તમારી પાસે સમય જ ક્યાં રહેવાનો છે. પ્રહલાદ મહારાજ બહુ સુંદર ગણાવે છે, કહે છે કે માની લો આ સંસારમાં મનુષ્યની ઉંમર 100 વર્ષની હોય. સતયુગમાં બધાની ઉંમર લાખ વર્ષની હતી. ત્રેતાયુગમાં મનુષ્ય 10,000 વર્ષ જીવતા હતા. દ્વાપર યુગમાં લોકો 1,000 વર્ષ જીવતા હતા અને કળિયુગમાં લોકો માત્ર 100 વર્ષ. અને અત્યારે એ તો ગામડામાં રહ્યા હોય, શુદ્ધ ઘી ખાધું હોય, શુદ્ધ દૂધ ખાધું હોય, સારો ખોરાક હોય, સારું વાતાવરણ હોય, એ 100 વર્ષ ખેંચી શકે. બાકી મુંબઈના વડાપાઉં વાળા તો 40, 50, 60, 70માં તો અચ્યુતમ કેશવમ, ધૂળ અને ધુમાડા સિવાય જ્યાં બીજું કાંઈ ન હોય એ શું જીવી શકવાના? તમને શું લાગે છે મનુષ્ય અત્યારે કેટલી ઉંમર હશે મનુષ્યની? આપણે 80 વર્ષ મૂકીએ? રાગજીભાઈ કેટલું મૂકવું છે આપણે? 80 મૂકી દઉં કે 90 મૂકું? ચલો 90 મૂકીએ. આપણે 90 વર્ષ મૂકીએ. માની લો આપણી ઉંમર 90 વર્ષની હોય અને એ 90 વર્ષમાં વચ્ચે ક્યારે અચ્યુતમ કેશવમ થઈ જાય નક્કી નહીં, પણ કદાચ આપણે 90 વર્ષ જીવીએ તો આપણે જોઈએ છે ને 24 કલાકમાં 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત. રાતે આપણે સૂતા સિવાય બીજું કંઈ કરતા નથી. એટલે જો 90 વર્ષની ઉંમર હોય તો 45 વર્ષ તો રાતમાં જ વયા ગયા, અંધકારમાં. વાત સમજમાં આવે છે? આ પ્રહલાદ મહારાજ ગણાવે છે. જો 90 વર્ષની ઉંમર હોય અને 12 કલાકની રાત હોય, 12 કલાકનો દિવસ હોય તો 45 વર્ષ તો અંધકારમાં જ વયા ગયા, રાતમાં જ વયા ગયા. વધ્યા કેટલા? 45. એ 45 વર્ષમાં 20 વર્ષ તો બાળપણમાં વયા ગયા. વધ્યા કેટલા? 25. એ 25 વર્ષમાં ગડપણના છેલ્લા 10 વર્ષ કોઈ વસ્તુ નહીં થાય. અને તમે જોવો છો જે ગડા થઈ ગયા. વધ્યા 25. એમાં ગડપણના જે 10 વર્ષ એમાં કાંઈ નહીં કરી શકો. વધ્યા કેટલા? 15. અને એ 15 વર્ષ અત્યારે આપણી પાસે છે, એમાં કેટલા પ્લાન લઈને બેઠા છીએ આપણે. લગ્ન કરશું, ઘર બનાવશું, ગાડી બંગલા, આ તે ફેક્ટરી, દીકરાના લગ્ન કરાવશું, દીકરાના દીકરા, કેટલા પ્લાન. હવે આમાં ભગવાનની ભક્તિ કરવાનો સ્કોપ ક્યાં રહ્યો? તમે એ તો કહો. આમાં ભજન કરવાનો અવકાશ જ ક્યાં છે? એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કે આ ભક્તિ બાળપણથી કરવી જોઈએ. સુખમ ઐન્દ્રિયકમ દૈત્યા દેહ યોગ. બાળપણથી ભક્તિ કરવી જોઈએ. અમુક લોકો કે અમે તો બાળપણ નથી, અમે તો ગડા થઈ ગયા. બાળપણનો અહીંયા 2 અર્થ છે. એક તો બાલ્ય અવસ્થાથી ભક્તિ કરવી જોઈએ, અને બીજું કદાચ મોટા થઈ ગયા હોય તો જ્યારથી ખબર પડે ત્યારથી તરત શરૂ કરી દેવી જોઈએ. રાહ ન જોવી જોઈએ કે આપણે ગઢા થશું ત્યારે કરશું. ગઢા થશું કે નહીં એ કોણે જોયું છે? આ જીવનનો કોઈ ભરોસો નથી. આપણે કઈ ભગવાનનું નામ લો, નહીં ગઢા થશું ત્યારે લેશું. પણ ભક્તો આ કાળનો કાંઈ ભરોસો નથી. એક સંતે બહુ સુંદર કીધું, ક્ષણભંગુર જીવન કી કલી કાકલ પ્રાત में जाने खिली न खिली. આ જીવન ક્ષણભંગુર છે. જેમ કમળપત્ર ઉપર, કમળના પાંદડા ઉપર પાણીનું ટીપું હોય, ક્યારે હવા આવશે, ક્યારે આ ટીપું પડશે એનું કોઈ નિશ્ચિત નથી હોતું, એમ ક્યારે મૃત્યુ આવશે, ક્યારે વ્યક્તિ મરી જશે એનું કોઈ નિશ્ચિત,
કોઈને સ્વપ્નમાં હતું કે મિતુલભાઈનું અવસાન થઈ જશે? સપનામાં હતું. પણ આજે મિતુલભાઈનો વારો, કાલે આપણો વારો, પરમ દિવસે બીજાનો વારો, એક પછી એક બધા નિશ્ચિત છે. ભક્તો, આ સંસારમાં સૌથી મોટું આશ્ચર્ય જ આ છે. જ્યારે યક્ષે યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું, કેમ આશ્ચર્યમ, આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય કયું? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, અહની અહની ભૂતાની ગચ્છંતિ યમાલયમ શેષા સ્થાવરની છંતિ કિમ આશ્ચર્યમ યત પરમ. એક દિવસમાં હજારો લોકો મરે છે. આપણાથી જે મોટા હતા બાપ દાદાઓ એ બધા વયા ગયા. આપણાથી નાના એક્સિડન્ટમાં વયા ગયા. આજુબાજુ ઉપર નીચે રહેવાવાળા બધા એક પછી એક ગયા. પણ આશ્ચર્યની વાત એ છે કે સંસારમાં રહેવાવાળો મનુષ્ય પોતે ક્યારેય નથી વિચાર કરતો કે મારે એકના એક દિવસે જવું પડશે, એકના એક દિવસે મારે મરવાનું છે. ક્યારે વિચાર? કસાઈ ખાનામાં તમે બકરાને ક્યારે જોયા? અમે જ્યારે મંદિરે જઈએ, હરે કૃષ્ણના મંદિરે વચ્ચે 2 કસાઈ ખાના આવે છે, નાના નાના, બકરાનું માંસ વેચવા માટે. અને રવિવારે તો મને એવું લાગે છે લોકો બહુ માંસ ખાતા હશે, તો 10 બકરા ઊભા હોય, થોડુંક ઘાસ મૂકી દીધું હોય અને બકરા ઘાસ ખાતા હોય. અને અહીંયા ગ્રાહકો આવતા હોય અને જેવું દુકાનમાં માંસ ખૂટે એમાંથી 1 બકરાને પાછળ લઈ જાય અને પાછળ લઈ જઈને એને વધેરે અને એને ફાડી માંસને ટીંગાડી દે. આ બાકીના 9 બકરા જોયું, માળું આપણી હારે હતો ને પાછો અહીંયા વયો ગયો, હમણાં આપણી હારે ઊભો હતો અને આ ટીંગાઈ ગયો. છતાંય 9 બકરા પોતાના ઘાસ ખાવામાં મદમસ્ત રહે. એમાં ઓલું માંસ વેચાઈ જાય તો બીજા 9 માંથી બીજા એકને ઉપાડે, એને પાછળ લઈ જાય, એને મારી નાખે ને એને ટીંગાડી દે. બીજા 8 બકરા વિચાર કરે કે હા આપણી હારે હતો ને ટીંગાઈ ગયો. પણ ભક્તો, એક પછી એક બધા બકરા જાય. આશ્ચર્યની વાત એ છે કે એ બકરાને ખબર છે કે અમારી હારે જ ઊભો હતો અને 1 મિનિટમાં અમારી સામે ટીંગાઈ ગયો, છતાંય બચવાનો કોઈ ઉપાય નથી કરતા. એ ઘાસ ખાવામાં મગ્ન છે. એ જ હાલત ભક્તો આપણી છે. જે આપણી સાથે હતા, આપણી સાથે વાત કરતા હતા, આપણી સાથે બોલતા હતા, એ ફોટો ફ્રેમમાં ટીંગાઈ ગયા. આપણી સાથે જ આપણાથી મોટા ટીંગાઈ ગયા ફોટો ફ્રેમમાં, આપણાથી નાના વયા ગયા. પણ વ્યક્તિ પોતે ક્યારેય નથી વિચાર કરતો કે હું એક દિવસ વયો જઈશ. જતા પહેલા કંઈક પરમાર્થ કરું, જતા પહેલા કંઈક ધર્મ કરું. કારણ કે એવું નથી કે આપણે બધા 90 વર્ષ જીવશું. આ તો એક અંદાજો મૂક્યો. જીવનનો કોઈ ભરોસો નથી. ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે, ગમે ત્યારે ધરતીકંપ થઈ શકે, ગમે ત્યારે હાર્ટ એટેક આવી શકે, ગમે ત્યારે સુનામી આવી શકે. આ મૃત્યુનો કોઈ ભરોસો નહીં. કારણ કે આપણે મૃત્યુ લોક ઉપર રહીએ છીએ. છતાંય લોકો કહેતા હોય, આપણે કહીએ ભગવાનનું નામ લઈએ, ભગવાનનું નામ લો, નહીં અમે જ્યારે ગઢા થશું ને ત્યારે લેશું. શું જીવનનો કાંઈ ભરોસો નથી. ક્ષણભંગુર જીવન કી કલિકા કલ પ્રાત में जाने खिली न खिली, मलियाचंद की मंद लहर सुगंध समीर चली न चली, कलिकाल कुठार लिए फिरता तन कोमल चोट जिली न जिली, रट ले अरि जीवहा कृष्ण को नाम तू अंत समय पे हिली न हिली. हे जीवहा, તું ભગવાનનું નામ લઈ લે, કારણ કે અંત સમયે તું હલીશ કે નહીં હલ એ ક્યાં વિશ્વાસ છે, એ ક્યાં ભરોસો છે. એટલે કુમાર આચરિત પ્રાજ્ઞો. બાળપણથી જ આ ભક્તિ કરવી જોઈએ. પ્રહલાદ મહારાજનો આ ઉપદેશ. ભક્તો, નાના નાના બાળકો દ્વારા આપણે ભક્તિ કરાવવી જોઈએ. બાળપણથી જો ભક્તિના સંસ્કાર આવે તો વ્યક્તિ મોટો થઈને મહાન બની શકે. તો આમ પ્રહલાદ મહારાજ દિવ્ય ઉપદેશ. આમ તો આ ઉપદેશ બહુ લાંબો છે, આપણે સમયની મર્યાદામાં છીએ. પ્રહલાદ મહારાજ જ્યારે આવો ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે પ્રહલાદના મિત્રએ કીધું, પ્રહલાદ, આ તારી બધી વાત સાચી અને અમે બધા હવે ભક્તિ કરશું, હવે તો અમે બધું સમજી ગયા. પણ એક વાત સમજમાં નથી આવતી પ્રહલાદ, કે તને આ બધું જ્ઞાન મળ્યું ક્યાંથી?
કારણ કે આપણા ગુરુકુળમાં તો આવો ક્યાંય વિષય ક્યારે આપણે ભણાવવામાં આવ્યો નથી, અને ન્યા તારો બાપ ક્યારે સાધુને એના ઘરે ઘૂસવા દે એમ નથી. તારા ઘરે તને આવું જ્ઞાન મળ્યું નથી, ગુરુકુળમાં આવું જ્ઞાન મળ્યું, તો તને આ જ્ઞાન મળ્યું ક્યાંથી? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે હું જ્યારે મારી મા કયાદુના ગર્ભમાં હતો ત્યારે મારી માતાએ નારદ મુનિના મુખેથી ભાગવત કથા સાંભળી હતી. હું ગર્ભમાં હતો અને મારી માતાએ એ સમયે નારદ મુનિના મુખેથી ભાગવત કથા સાંભળી હતી. એ ગર્ભવતી અવસ્થામાં ભાગવત કથા સાંભળવાને કારણે આજે જન્મથી જ મને આ ભાગવતનું જ્ઞાન છે. કેટલો સુંદર આજની નારીઓ માટે ઉપદેશ. આજની માતાઓ કહેતી હોય અમારા છોકરાઓ બહુ બગડી રહ્યા છે, અમે તો એને સારા સંસ્કાર આપીએ છીએ, પણ છોકરો બગડે શું કરીએ? એ ભૂલ આપણી, છોકરાની નહીં. કારણ કે આજની સ્ત્રી જ્યારે ગર્ભવતી થાય તો પહેલાં તો એમના પિયરે જાય, અને પિયરે કાંઈ કામ કરવાનું તો હોતું નથી. એ ઝાડુ પોતા આ બધું તો ભાભી મારે, આ બધું તો ઘરના લોકો મારે. પિયરે શું કામ કરવાનું? ત્યાં તો રાણી જેમ સુવાનું. એ ગર્ભવતી અવસ્થામાં જ્યારે પ્રેગ્નેન્ટ હોય ત્યારે કરવાનું સુવાનું, અને ટાઈમ પાસ કરવા માટે ટીવી, હાથમાં રિમોટ કંટ્રોલ, ચેનલો બદલા રાખે, ટીવી જોયા રાખે. તમે બહુ વિચાર કરો તો બે પ્રકારના પિક્ચર હોય છે, એક એક્શન મૂવી અને એક લવ સ્ટોરી. જો એ ગર્ભવતી મહિલાએ, એ પ્રેગ્નન્ટ સ્ત્રીએ એક્શન મૂવી જોયા હોય તો એનો છોકરો મોટો થઈને ઝઘડો સિવાય બીજું કાંઈ ન કરે. એને છોડાવવા પોલીસ સ્ટેશનમાં જવું પડે, એનસી લખાવા. અને જો લવ સ્ટોરી જોઈ હોય તો બીજાની છોકરીને લઈને ભાગી જાય, તમારે એને ગોતવો પડે. કારણ કે એ સમયે જ્યારે માતા ગર્ભવતી હોય છે, એ સમયે માતાના જેવા સંસ્કાર, એવું બાળકનું જન્મ થાય છે. જન્મા પછી બાળકને સંસ્કાર અપાય, પણ જે સંસ્કારનો પ્રભાવ જન્મ પહેલા બાળક ઉપર પડે છે એ પછી નથી પડતો. જ્યારે બાળક 3 મહિનાનો થાય ત્યારે એના કાન પ્રકટ થઈ જાય છે. બાળક જ્યારે ગર્ભમાં 3 મહિનાનો હોય, માં જે સાંભળતી હોય બાળક એ સાંભળતો હોય. એ સમયે માં જો ગીતા, ભાગવત, રામાયણ વાંચે તો એ બાળક મહાત્મા બને. અને એ સમયે જો ફિલ્મ જોવે તો તમે સમજી શકો છો. માટે પ્રહલાદ મહારાજે કીધું મારી માં ગર્ભવતી હતી અને હું જ્યારે ગર્ભમાં હતો ત્યારે અમે ભાગવત સાંભળ્યું હતું, માટે મને આ ભાગવત. હવે આવું પ્રવચન ચાલુ હતું. આવો ફરીથી એ ષંડ અમરકના ગુરુકુળમાં આ પ્રવચન ચાલુ હતું. પ્રહલાદ મહારાજ પ્રવચન કરી રહ્યા છે. જે પ્રહલાદ મહારાજ પ્રવચન કરી રહ્યા હતા એ જ સમયે ષંડ અને અમર ગુરુકુળમાં આવ્યા. અને ષંડ અમરકે જોયું કે આજ સુધી આ પ્રહલાદ એકલો ભક્તિ કરતો હતો, આજ સુધી આ પ્રહલાદ એકલો વિષ્ણુની ભક્તિ કરતો હતો, પણ હવે તો આખા ગુરુકુળને લગાડી દીધા. હવે તો આખું ગુરુકુળ વિષ્ણુની ભક્તિ. અંશ ષંડ અને અમરકને હૃદયમાં ભય થયો કે જો આ વાત હિરણાકશ્યપને ખબર પડશે તો અમને મારી નાખશે. હિરણાકશ્યપને ખબર પડે એની પહેલા આ પ્રહલાદને હિરણાકશ્યપ પાસે સોંપી દઈએ, એને એના દીકરાનું જે કરવું એ કરે. ષંડ અને અમરક પ્રહલાદને લઈ હિરણાકશ્યપ પાસે આવે છે અને આજે હિરણાકશ્યપ પૂર્ણ આક્રોશમાં છે. અને એ જ સમયે ષંડ અમરક પ્રહલાદ મહારાજને લઈ હિરણાકશ્યપ પાસે આવે અને કહે છે, આવો સુરદાસજીની ભાષામાં ભગવાન નરસિંહદેવને પ્રકટ કરાવે. હમ તો બહુત ભાતી પછી હારે, હમ તો બહુત ભાતી પછી હારે, હમ તો બહુત ભાતી પછી હારે, હમ તો બહુત ભાતી પછી હારે. ઇન તો હી રામ નામ ઉચારે, ઇન તો હી રામ નામ હી ઉચારે.
ષંડ અને અમર કહે છે કે મહારાજ અમે પ્રહલાદને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો, પણ તમારો આ પુત્ર સમજતો જ નથી. અમે વારંવાર કીધું કે તું વિષ્ણુનું નામ લેવાનું બંધ કર, પણ અત્યાર સુધી તો આ એકલો વિષ્ણુનું નામ લેતો હતો, હવે બધાને વિષ્ણુનું નામ લેવડાવે છે. મહારાજાને મારવાનો વારંવાર પ્રયાસ કરીએ છતાં મરતોય નથી. ત્યારે હિરણાકશ્યપુ કહે છે, નૃપ કહ્યો મંત્ર જંત્ર કછુ આઈ, નૃપ કહ્યો મંત્ર જંત્ર કછુ આઈ, કે છલ કરત કછુ તું આહી, છલ કરત કછુ તું આઈ, મંત્ર જંત્ર મેરે હરિ નામ, મંત્ર જંત્ર મેરે હરિ નામ. જ્યારે ષંડ અને અમર કહે છે કે સરકાર આને મારવાનો બહુ પ્રયાસ કર્યો પણ આ મરતો નથી. ત્યારે હિરણાકશ્યપુ પ્રહલાદને કહે છે, પ્રહલાદ તું મરતો કેમ નથી? તને આટલો મારવાનો પ્રયાસ કરીએ છતાંય તારી મૃત્યુ કેમ નથી થતી? તું કોઈ સિદ્ધિ જાણે છો? તું કોઈ તંત્ર જાણે છો? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, નહીં પિતાજી, મારી તો સિદ્ધિ, મારી રક્ષા કરવા વાળો એક જ વ્યક્તિ છે અને એ છે ભગવાન વિષ્ણુ. ત્યારે હિરણાકશ્યપુ કહે છે, અચ્છા તારો વિષ્ણુ તારી રક્ષા કરે છે? ક્યાં છે તારો વિષ્ણુ? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, घट घट में जाको विश्राम, घट घट में जाको विश्राम, घट घट में जाको विश्राम, घट घट में जाको विश्राम. हे पिताजी, મારા ભગવાન વિષ્ણુ અત્ર તત્ર સર્વત્ર, આ વિષ્ણુ બધી જગ્યાએ છે. હિરણાકશ્યપુ કહે છે, અચ્છા તારો વિષ્ણુ બધી જગ્યાએ છે? એ જ સમયે હિરણાકશ્યપુની દ્રષ્ટિ એક થાંભલા ઉપર ગઈ અને હિરણાકશ્યપુએ પ્રહલાદને કીધું, શું પ્રહલાદ તારો વિષ્ણુ આ થાંભલામાં છે? તારો વિષ્ણુ આ થાંભલામાં છે? ત્યારે પ્રહલાદ કહે છે, હા પિતાજી, મારા ભગવાન વિષ્ણુ અત્ર તત્ર સર્વત્ર જો બધી જગ્યાએ હોય તો ભગવાન વિષ્ણુ આ થાંભલામાં પણ છે. બોલાવ તારા વિષ્ણુને, આજે મારે તારા વિષ્ણુને જોવો છે. આજે તો હિરણાકશ્યપુ પૂર્ણ આક્રોશમાં, આજે હું તારા વિષ્ણુને જોઈને રહીશ. એ સમયે હિરણાકશ્યપુ એ વિષ્ણુ સાથે યુદ્ધ કરવાની તૈયારી કરે. કહેવાય છે હિરણાકશ્યપુ પોતાની વજ્ર સમાન મુષ્ટિકા વાળે અને એ મુષ્ટિકાનો પ્રહાર એ થાંભલા ઉપર કરવા જાય. અવતાર ચરિત્રોના કવિ લખે છે, વૈશાખ સુદ અને ચતુર્દશી, વૈશાખ સુદ 14 દિશા રવિ હોત અસ્ત સંધ્યાહિકાલ, વૈશાખ સુદ 14 દિશા રવિ હોત અસ્ત સંધ્યાહિકાલ. વૈશાખ મહિનો, વૈશાખ સુદ ચતુર્દશી
આ પવિત્ર દિવસે જ્યારે હિરણ્યકશ્યપુએ પ્રહલાદને કીધું, પ્રહલાદ શું આ થાંભલામાં તારો વિષ્ણુ છે? इस समय भगवान विष्णु प्रहलादनी रक्षा करवा माटे, प्रहलादना वचनने सत्य करवा माटे थांभलामांथी प्रकट थवानो निश्चय करी लीधो। वैशाख सुद 14 दिशा अभिहोत्र हस्त संध्याहिकाय दगबग गति ग्रहण मन मन रमन शमन भय पाय तन मन। वैशाख सुद 14 दिशा अभिहोत्र हस्त संध्याहिकाय। जेवुं प्रहलादे कीधुं हाँ आ थांभलामां मारो विष्णु छे, ई ज समये थांभलामांथी एक कड़ाको थयो अने ई कड़ाकाना अवाजथी आ ब्रह्मांड डोलवा लाग्युं। भयंकर शब्द थयो, मानो ब्रह्मांड फाटी गयो होय। देवताओनुं कार्य संपन्न करवा, ऋषि मुनिओनी अग्निने पुनः प्रज्वलित करवा, देशमां कपाती गायोनुं संरक्षण करवा, आर्य संस्कृति अने ऋषि संस्कृतिनुं पालन करवा माटे अने भक्त प्रहलादना वचनने सत्य करवा माटे भगवान विष्णु ई थांभलाने फाड़ी नरसिंह अवतार रूपे प्रकट थया। वैशाख सुद 14 दिशा अभिहोत्र भगवान नरसिंह देव प्रकट थया। हिरण्याकश्यपु अवाक रही गयो। हिरण्याकश्यपु समझी न शक्यो आ छे कोण? कमरनी उपरनो भाग सिंह, कमर नीचे मनुष्य, નથી આ સિંહ, નથી આ મનુષ્ય, આ છે કોણ? ભયંકર અવાજ થયો, ભગવાન નરસિંહદેવ પ્રકટ થયા અને ભગવાન નરસિંહદેવનું દિવ્ય દેહ, ભગવાન નરસિંહદેવના કાન ઉભા, પહાડની ગુફા સમાન એમની નાસિકા અને તલવાર સમાન લપલપાતી જીહવા, भयानक मुख અને ભગવાન નરસિંહદેવના હજારો હાથ, ભગવાન નરસિંહદેવના નખ શસ્ત્ર સમાન અને આકાશને સ્પર્શે એવું દીર્ઘ શરીર, ભગવાન નરસિંહદેવના વાળ હલતા વાદળ તિતર ભીતર થઈ ગયા અને એ સમયે ભગવાન નરસિંહદેવ થાંભલાને ફાડી જેવા ચાલવા મળ્યા આ ધરણી ડોલવા લાગી। સર્વપ્રથમ ભગવાન નરસિંહદેવે એમની સહસ્ત્ર ભુજાઓથી હિરણ્યકશ્યપુની સેનાનો વિધ્વંસ કર્યો। હિરણ્યકશ્યપુના સમસ્ત સૈનિકોને મારી નાખ્યા। ત્યારબાદ હિરણ્યકશ્યપુએ હાથમાં ગદા લીધી, હાથમાં તલવાર લઈ ભગવાન નરસિંહદેવ સાથે યુદ્ધ કરે। આજે હિરણ્યકશ્યપુ અને ભગવાન નરસિંહદેવ વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું। કાર સર પર સધારી અમાર કર અનુસર કર પર વર ઘર મેલ કરે અર હર સુરય વાર્ય પર યતિયન કર નટવર મન હર ભૈર અર મન હર મટક લટક तट निकट मुकट शिर सवर नवे रण रण पट फरड़ फरड़ पद घूंगर रंग भर सुंदर श्याम रंग रंग भर सुंदर श्याम रंग भर सुंदर श्याम रंग। भयंकर युद्ध थयुं। हिरण्याकश्यपु पूर्ण स्फूर्ति थी भगवान नरसिंहदेव पर तूटी पड़ो અને ભગવાન નરસિંહદેવ હિરણ્યકશ્યપુ સાથે ઘમાસાન યુદ્ધ કરે। અદ્ભુત લીલા તાવ ધમક ધમક બહાદુર તાવ ધમકત બહકત મોર મલાલ ગીરા તવ
पियु पियु शबर पुकारत चातक, पियु पियु कोकिल कंठ गिरा, तब गड़ गड़ नभ होत कड़ाकड़ गण श्रीवर शिखर बजे, गण रण पट फरल फरड़ पद गुंगर, रंग भर सुंदर श्याम मेरे जी रंग भर सुंदर, श्याम मेरे जी रंग भर सुंदर, श्याम रमे। भयंकर युद्ध થયું, બંને એકબીજા પર તૂટી પડ્યા અને યુદ્ધ કરતા કરતા ભગવાન નરસિંહદેવે જોયું સંધ્યાનો સમય થઈ ચૂક્યો છે અને સંધ્યાનો સમય થતા જ ભગવાન નરસિંહદેવે હિરણ્યકશ્યપને મારવાનો નિશ્ચય કરી લીધો। સંધ્યાનો સમય થતા જ જેવું ભગવાન નરસિંહદેવે વિચાર કર્યો કે હવે હું આ હિરણ્યકશ્યપને મારી નાખીશ, આવો નિર્ણય કરતા જ ધરતી ફાટવા લાગી, આકાશ ગરજવા મળ્યું, હિરણ્યકશ્યપના મસ્તક પર કીટ મેળવા લાગ્યા, હિરણ્યકશ્યપના મસ્તકમાંથી તાજ પડવા મળ્યો, ભયંકર શિયાળની અવાજ થવા માંડી, દીતના સ્તનમાંથી દૂધ નીકળવા માંડ્યું, હિરણ્યકશ્યપને બધી પ્રકારના અપશુકન થવા લાગ્યા। હિરણ્યકશ્યપ સમજી ગયો કે આ મારા મૃત્યુનો અંતિમ દિવસ છે। હિરણ્યકશ્યપનું ડાબું અંગ ભડકવા માંડ્યું, બ્રહ્માંડ ફાટવા લાગ્યું અને એ જ સમયે જેમ એક ગરુડ સાપને પકડે એમ ભગવાન નરસિંહદેવે હિરણ્યકશ્યપને પકડી લીધો અને હિરણ્યકશ્યપને હાથમાં લઈ ઉમરા ઉપર સિંહાસન ઉપર ભગવાન નરસિંહદેવે હિરણ્યકશ્યપને ખોળામાં સુવડાવ્યો। જેમ ચટાઈ બનાવવા વાળો ઘાસના તણખલાને ફાડી નાખે, જેમ ગરુડ સાપને ફાડી નાખે, એમ ભગવાન નરસિંહદેવે હિરણ્યકશ્યપની છાતીને ફાડી નાખી। દેવતાઓ આકાશમાં પ્રગટ થયા, પુષ્પોની વૃષ્ટિ કરવા મળ્યા અને ભગવાન નરસિંહદેવની જય જયકાર કરી। શ્રી નરસિંહદેવ ભગવાન की जय, श्री नरसिंहदेव भगवान की जय। श्री नरसिंहा जय नरसिंहा, जय जय नरसिंहा। प्रह्लादेश जय पद्म मुख पद्मभृङ्गम्, उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं, नरसिंहाभीषणं भद्रं मृत्युर्मृत्युनमाम्यहम्। तव कर कमलवरे नखम अद्भुत सिंगम, दलिता हिरण्यकशिपो अनुभिंगम, केशवधृता नरहरि रूपा, जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे। जय केशवधृता नरहरि रूपा, जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे। तव कर कमलवरे नखम अद्भुत सिंगम, दलिता हिरण्यकशिपो तनुभृङ्गं, केशवधृता नरहरि रूपा, जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे। जय केशवधृता नरहरि रूपा, जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे।
केशवद्रीता नरहरि रूपा 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 जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे केशवद्रीता नरहरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे नरसिंह देव जय नरसिंह देव नरसिंह देव जय नरसिंह देव नरसिंहदेव जय नरसिंहदेव नरसिंह भगवान की नरसिंहदेव जय नरसिंह जय जयकार कीजिए नरसिंह देव जय नरसिंह देव नरसिंह देव जय नरसिंह देव नरसिंहदेव जय नरसिंहदेव नरसिंहदेव जय नरसिंहदेव प्रहलाद महाराज जय प्रहलाद महाराज 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 सर्व विघ्नहर्ता विघ्न विनाशक नरसिंह देव भगवान की भक्तराज भक्त शिरोमणि प्रहलाद महाराज की ભગવાનની થાંભલામાં નહોતા પણ ભગવાને જોયું કે મારા ભક્તએ કીધું હતું કે હું આ થાંભલામાં છું ભક્તના મુખેથી નીકળી ગયું તો પછી ભગવાન એના ભક્તના વચનને સત્ય કરે છે પ્રહલાદે કહી દીધું થાંભલામાં છે તો ભગવાનને આવવું પડ્યું એટલે કહે છે સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ સ્તંભે સભાયામ ન મૃગમ ન માનુષમ ભગવાન નરસિંહદેવ એ થાંભલામાંથી પ્રકટ થયા અને સંસારના લોકોને બતાવી દીધો કે અમુક લોકો એમ કહેતા હોય ને તમે આ પથ્થરને શા માટે પૂજો છો આ બધી મૂર્તિઓને શા માટે પૂજો છો આ પથ્થરમાં શું ભગવાન હોય પણ ભગવાન નરસિંહદેવે દેખાડી દીધું કે જો હૃદયમાં શ્રદ્ધા હોય અને પ્રેમ હોય ને તો હું થાંભલામાંથી પ્રકટ થઈ જાઉં છું હું પથ્થરમાંથી પણ પ્રકટ થઈ શકું જો પ્રેમ હોય તો અને મારા ભક્તના વચનને હું સત્ય કરી નાખું છું ભગવાન પ્રકટ થયા પણ આજે ભગવાનની પાસે જવાની કોઈની હિંમત ન ચાલી આમ તો જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાનના અવતાર થાય છે ત્યારે ત્યારે દેવતાઓ ભગવાનને હાર માળા પહેરાવવા માટે આવે છે પણ આજે ભગવાન નરસિંહદેવને ક્રોધિત જોઈ કારણ કે ભક્તને પરેશાન કરવામાં આવ્યો હતો ભગવાન ક્યારેય ક્રોધિત નથી થતા પણ જ્યારે આ સંસારમાં કોઈ ભક્તને દુખી કરે ત્યારે ભગવાનને ક્રોધ આવે છે ભક્ત પ્રહલાદને દુખી કરતા જોઈ ભગવાન નરસિંહદેવને ક્રોધ આવ્યો અને ભગવાનનો આ ક્રોધ જોઈ કોઈ દેવતા બ્રહ્મા ઇન્દ્ર ભગવાન નરસિંહદેવ પાસે ન આવી શક્યા અને ભગવાન પ્રકટ થયા છે ભગવાનને હાર પણ પહેરાવવો જોઈએ હવે આ ભગવાનની કથા કહેવાવાળા વક્તા જો અહીંયા આવતા હોય ને તમે હાર પહેરાવતા હો તો સાક્ષાત ભગવાન આ પૃથ્વી પર આવે તેને હાર ન પહેરાવવો જોઈએ માળા પહેરાવી જોઈએ દેવતાઓ માળા પહેરાવવા માટે આવ્યા પણ પહેરાવી ન શક્યા કારણ કે ક્રોધમાં જોયા ત્યારે દેવતાઓએ વિચાર કર્યો કે આ દુનિયામાં આદમી ગમે એટલો ક્રોધમાં હોય પણ પત્ની સામેનો ક્રોધ ચાલતો નથી
પત્ની સામે એ પાણી પાણી થઈ જાય. એ ભલે ઓફિસમાં ગમે એટલો રૂઆબ મારતો હોય, ગમે એની સામે ગમે એ બોલતો હોય, પણ પત્ની સામે આ દુનિયાનો દિગ્વિજય, આખી દુનિયામાં ચક્રવર્તી સમ્રાટ પરાક્રમી રાજા આખી દુનિયાની સાથે યુદ્ધ કરી આખી દુનિયાને જીતીને જ્યારે ઘરે આવે, પોતાનો મુકટ પત્નીના ચરણોમાં મૂકી, હું તારી ગાય, હું તો તારો. વાસ્તવમાં આજના પતિઓ બિચારા ગાય જેવા થઈ ગયા. એનું કારણ શું છે? એક મહાત્મા બહુ સુંદર વાત કરતા હતા, કેટલી સાચી એ તમારે સમજવાની. આપણે હીરા બજારમાં હીરા લે ને ત્યારે આઉટે લે, 10% આઉટ, 20% આઉટ, એમ આ વાત કેટલા ટકા આઉટ એ તમારે કરવાનું રહેશે. પણ એને બહુ સુંદર વાત કરી કે આપણા વેદોમાં એવું લખ્યું છે કે ઘરમાં રોટલી બને તો રોટલી ઉપર પહેલો અધિકાર ગાયનો છે. પ્રથમ રોટી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ. આપણા ઘરમાં જ્યારે રોટલી બને તો પહેલી રોટલી ઉપર ગાયનો અધિકાર, અંતિમ રોટલી ઉપર કૂતરાઓનો અધિકાર ખવડાવવી જ જોઈએ. પહેલી રોટલી ગાયની, અંતિમ રોટલી કૂતરાની. પણ થયું શું? આજે માતાઓ ગરમા ગરમ રોટલી બનાવે કે હાલો જલ્દી ગરમ ગરમ રોટલી ખાઈ લો, તો પેલી જે ગાયની રોટલી હોય ને એ પોતાના પતિને ખવડાવી દે, એટલે પતિ થઈ ગયા ગાય જેવા. હું તારી ગાય. અને પછી આખું ઘર જમી લે. નથી બોલવું, એ તો અહીંયાથી મને જવા નહીં મળે. મેં પહેલાં જ કીધું, આ વાત કઈ હદ સુધી સાચી તમારે જોવાનું છે. પણ આમ થોડું ઘણું સાચું લાગે છે આપણને. આખું ઘર જમી લે, પછી છેલ્લે પોતે ખાય, એટલે સ્વભાવ થઈ ગયો. તો સંસારમાં વ્યક્તિ ગમે એટલો હોય, ક્રોધ કરતો હોય, પણ પત્ની સામે ક્રોધ ચાલતો હોય. દેવતાઓએ વિચાર કર્યો, એક કામ કરીએ, આપણે તો અત્યારે ભગવાનને જો હાર માળા પહેરાવા જશું, 1-2 હાથ લાગી ગયા તો આપણે મરી જશું. કારણ કે નરસિંહ રૂપ ધારણ કર્યું હતું. તો એ સમયે બધા દેવતાઓ ગયા લક્ષ્મીજી પાસે. હે લક્ષ્મી દેવી, હમણાં જ તમારા પતિએ એક નવો અવતાર ધારણ કર્યો છે, નરસિંહ અવતાર, અને અમે એમને હાર પહેરાવી શકીએ એમ નથી. એક કામ કરો, તમે પહેરાવો ને. તો લક્ષ્મી દેવી હાથમાં હાર લઈ લીધો, હરખ ફદુડા થઈને હાલતા થયા, હાલો હું પહેરાવીશ. અને એ જેવા ત્યાં પહોંચ્યા હિરણ્યકશિપુને ત્યાં, તો લક્ષ્મીજી પાછા વળી ગયા. એ કે ગમે હોય ભલે મારા પતિ છે, પણ અત્યારે મૂડ બરોબર નથી. કદાચ એનો હાથ મને અડી ગયો તો ગમે એટલી બ્યુટી પાર્લરમાં જશે, એ બરોબર નહીં થઈ શકે. જ્યારે ભગવાન નરસિંહદેવને કોઈ હાર ન પહેરાવી શક્યું, ત્યારે બ્રહ્માજીએ ભક્ત રાજ પ્રહલાદના હાથમાં હાર દીધો. અને પ્રહલાદ મહારાજ ગયા ભગવાન નરસિંહદેવના ગળામાં સુંદર હાર પહેરાવ્યો. ત્યારે ભગવાન નરસિંહદેવે પ્રહલાદ મહારાજને પોતાના ખોળામાં બેસાડી દીધા. પ્રહલાદ મહારાજ બહુ સુંદર સ્તુતિ કરે છે. ભાગવતમાં બહુ મોટો વિષય છે, સુંદર સ્તુતિ છે. પણ સ્તુતિ કર્યા પછી, કારણ કે ભગવાન નરસિંહદેવે પ્રહલાદના પિતાને મારી નાખ્યા હતા, માટે ભગવાન નરસિંહદેવે કીધું, પ્રહલાદ તારે શું જોઈએ છે? તારે જે જોઈતું હોય એ માંગી લે. ત્યારે પ્રહલાદ કહે છે, પ્રભુ બીજું તો કાંઈ નથી જોતું, પણ ભલે અસુર હતા, ભલે મને હેરાન કરતા હતા, પણ આ હિરણ્યકશિપુ હતા તો મારા પિતાને. બસ તમારા ચરણોમાં એક જ નિવેદન કરું છું કે આ મારા પિતાની સદગતિ થાય, આ મારા પિતાનો ઉદ્ધાર થાય, એવા આશીર્વાદ. ભલે એણે જે કાંઈ પણ કર્યું, પણ તમે જો મારા ઉપર પ્રસન્ન હો તો તમે મારા પિતાનો ઉદ્ધાર કરજો. જ્યારે પ્રહલાદ મહારાજે આવું કીધું, ભાગવતમાં
સપ્તમ સ્કંદ 9મ અધ્યાયમાં ભગવાન નરસિંહદેવ કહે છે કે બેટા પ્રહલાદ, તારી જેવો ભક્ત જે કુળમાં જન્મ લે ને એનો પોતાનો તો ઉદ્ધાર થાય જ, પણ તારી જેવો ભક્ત જે કુળમાં જન્મ લે એ કુળની 21 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. એમાં કોઈ સંશય, એમાં કોઈ શંકાને પાત્ર નથી. એટલે મારું તમને એટલું જ કહેવું છે કે આપણા કુળમાં કોઈ ભગત થતા હોય ને તો થવા દેજો. આપણે જ કદાચ ભક્તિ નહીં કરી શકતા હોય, પણ જે કરતા હોય ને કરવા દેજો અને રોકતા નહીં. તો આમ ભગવાન નરસિંહદેવને પ્રહલાદ મહારાજે પ્રકટ કર્યા. આજે આમ એક પર ગામમાં જ્યારે આપણી કથામાં નરસિંહદેવ ભગવાનનો જન્મ થયો, પ્રકટ થયા છે, તો હું ભગવાન નરસિંહદેવને એ જ પ્રાર્થના કરું કે નરસિંહદેવ ભગવાન આપણા બધાના જીવનમાં આવવાવાળા વિઘ્નોને હરી લે અને આપણા જીવનમાં સુખ, શાંતિ અને ભગવત પ્રાપ્તિ પ્રદાન કરે. નરસિંહદેવ ભગવાનને પ્રાર્થના કરી આ પ્રથમ સત્રને હું વિરામ કરું છું, કારણ કે આજે 3 સત્ર થવાના છે. તમે બધા જલ્દી જલ્દી જાઓ, પ્રસાદ ગ્રહણ કરો અને પછી 3 વાગે પાછા આવો. આજના બપોરના સત્રમાં કૃષ્ણ જન્મ થવાનો છે. ભગવાન કૃષ્ણ પ્રકટ થશે, માટે નવા વસ્ત્ર પહેરી ઉત્સાહથી, આનંદથી તમે આજે બપોરના સત્રમાં પધારો. કૃષ્ણ જન્મ થશે. આ બપોરનું સત્ર 3 થી 6 ચાલશે અને ત્રીજું સત્ર સાંજે 8 થી 10. કારણ કે કાલે સવારે મારે એક અર્જન્ટ મિટિંગ હોવાને કારણે હું તમને ક્ષમા યાચના માગું છું કે અમે એક મંદિર બનાવી રહ્યા છીએ અને એક મંદિર બનાવવાનો કારોબાર મને આપવામાં આવ્યો છે ઇસ્કોનનો. તો દિલ્હીમાં એની મિટિંગ છે, તો મારે અર્જન્ટ જવાનું થયું છે. તો કાલે સવારના હું નીકળી જઈશ, માટે આજે 3 સત્ર થશે. કાલે સવારે પણ સત્ર થશે, સવારે 7 થી 10 અને 10 વાગે આપણે પૂર્ણાહુતિ કરશું. તો આપ સૌ ભક્તોનું નિવેદન 3 વાગે ફરીથી અહીંયા મળીએ, ભગવાન કૃષ્ણનો જન્મ મનાવીએ.